जय श्री राम। श्रीमद् गोस्वामी तुलसीदास रचित श्री रामचरितमानस। प्रथम શરૂઆત નિવેદન। શ્રી રામચરિતમાનસનું સ્થાન હિન્દી સાહિત્યમાં જ નહીં, જગતના સાહિત્યમાં નિરાળું છે। આની જોડનો આવો જ સર્વાંગ સુંદર ઉત્તમ કાવ્યના લક્ષણોથી યુક્ત, સાહિત્યના બધા જ રસોનું આસ્વાદન કરાવનાર, કાવ્યકળાની દ્રષ્ટિથી પણ સર્વોચ્ચ કોટીનો તથા આદર્શ ગૃહસ્થ જીવન, આદર્શ રાજધર્મ, આદર્શ પારિવારિક જીવન, આદર્શ પાતિવ્રત ધર્મ, આદર્શ ભાતૃધર્મની સાથે સાથે સર્વોચ્ચ ભક્તિ, જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય તથા સદાચારનું શિક્ષણ આપનારો, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ અને યુવા સર્વના માટે સમાન ઉપયોગી અને સર્વોપરી સગુણ સાકાર ભગવાનની આદર્શ માનવલીલા તથા તેમના ગુણ, પ્રભાવ, રહસ્ય તથા પ્રેમના ગાઢ તત્વને અત્યંત સરળ, રોચક અને ઓજસ્વી શબ્દોમાં વ્યક્ત કરનારો કોઈ બીજો ગ્રંથ હિન્દી ભાષામાં જ નહીં, કદાચિત સંસારની કોઈ ભાષામાં આજ સુધી નથી લખાયો। આ જ કારણ છે કે જેટલા રસથી ગરીબ અમીર, શિક્ષિત અશિક્ષિત, ગૃહસ્થ સંન્યાસી, સ્ત્રી પુરુષ, બાળક વૃદ્ધ સર્વ શ્રેણીના લોકો આ ગ્રંથ રત્નને વાંચે છે, એટલા રસથી બીજો કોઈ ગ્રંથને વાંચતા નથી। તથા ભક્તિ, જ્ઞાન, નીતિ, સદાચારનો જેટલો પ્રચાર જગતમાં આ ગ્રંથથી થયો છે, એટલો કદાચિત બીજા કોઈ ગ્રંથથી થયો નથી। તદુપરાંત રામચરિતમાનસ એક આશીર્વાદાત્મક ગ્રંથ છે। આના પ્રત્યેક પદને શ્રદ્ધાળુ લોકો મંત્રવત આદર આપે છે અને આના પાઠથી લૌકિક અને પરમાર્થિક અનેક કાર્ય સિદ્ધ કરે છે। આટલું જ નહીં, આનું શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી તથા તેમાં આવેલા ઉપદેશોનું વિચારપૂર્વક મનન કરવાથી અને તે પ્રમાણે આચરણ કરવાથી તથા એમાં વર્ણિત ભગવાનની મધુર લીલાઓનું ચિંતન અને કીર્તન કરવાથી મોક્ષરૂપી પરમ પુરુષાર્થ અને તેથી વધીને ભગવત પ્રેમની પ્રાપ્તિ સરળતાથી કરી શકાય છે। કેમ ન થાય? જે ગ્રંથની રચના ગોસ્વામી તુલસીદાસજી જેવા અનન્ય ભગવત ભક્તના દ્વારા, જેમણે ભગવાન સીતારામજીના કૃપાથી એમની દિવ્ય લીલાઓનો પ્રત્યક્ષ અનુભવ કરીને યથાર્થ રૂપે વર્ણન કર્યું છે, સાક્ષાત ભગવાન શ્રી ગૌરીશંકરજીના આજ્ઞાથી થયેલ તથા એના પર એ જ ભગવાને સત્યમ શિવમ સુંદરમ લખીને પોતાના હાથે જ સહી કરી, એનો આ પ્રકારનો અલૌકિક પ્રભાવ કોઈ આશ્ચર્યની વાત નથી જ। આવી દશામાં આ અલૌકિક ગ્રંથનો જેટલો પણ પ્રચાર કરવામાં આવશે, જેટલું અધિક પઠન પાઠન અને મનન અનુશીલન થશે, એટલું જ જગતનું મંગળ થશે। આમાં સહેજ પણ સંશય નથી। ભગવાનની સ્તુતિ વિનમ્ર ભાવે ભગવાનની સેવામાં અર્પણ કરીએ છીએ। જય ગોસ્વામી તુલસીદાસજીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર। પ્રયાગની પાસે બાંદા જિલ્લામાં રાજાપુર નામે એક ગામ છે। ત્યાં આત્મારામ દુબે નામના એક પ્રતિષ્ઠિત સરયુ પારીણ બ્રાહ્મણ રહેતા હતા। તેમના ધર્મપત્નીનું નામ હુલસી હતું। સંવત 1554ના શ્રાવણ સુદ સપ્તમીના દિવસે અભુક્ત મૂળ નક્ષત્રમાં આ જ ભાગ્યવાન દંપતીને ત્યાં 12 મહિના સુધી ગર્ભમાં રહ્યા બાદ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો। જન્મતી વખતે બાળક તુલસીદાસ રોયા નહીં, પરંતુ તેમના મુખમાંથી રામનો શબ્દ નીકળ્યો। તેમના મુખમાં 32 દાંત હયાત હતા। તેમના શરીરનું કાંઠું 5 વર્ષના બાળક જેવું હતું। આ પ્રકારના અદ્ભુત બાળકને જોઈને પિતા અમંગળની શંકાથી ભયભીત થઈ ગયા અને એના સંબંધમાં અનેક પ્રકારે કલ્પનાઓ કરવા લાગ્યા। માતા હુલસીને આ જોઈને મોટી ચિંતા થઈ। તેમણે બાળકના અનિષ્ટની આશંકાથી 10મીની રાત્રે નવજાત શિશુને પોતાની દાસી સાથે તેના સાસરે મોકલી દીધો અને બીજા દિવસે સ્વયં આ અસાર સંસારથી ચાલી નીકળી। દાસીએ, જેનું નામ ચુન્યા હતું, ઘણા પ્રેમથી બાળકનું પાલન પોષણ કર્યું। જ્યારે તુલસીદાસ લગભગ 5.5 વર્ષના થયા, ચુનિયાનો પણ દેહાંત થઈ ગયો। હવે તો બાળક અનાથ થઈ ગયો। તે દ્વારે દ્વારે ભટકવા માંડ્યો, એટલે જગતજનની પાર્વતીજીને તે હોનહાર બાળક પર દયા આવી। તેઓ બ્રાહ્મણીનો વેશ ધારણ કરીને પ્રતિદિન તેની પાસે જતા અને એને પોતાના હાથે ભોજન કરાવી જતા। અહીં ભગવાન શંકરની પ્રેરણાથી રામશૈલ પર રહેનારા શ્રી અનંતાનંદજીના પ્રિય શિષ્ય શ્રી નરહરયાનંદજીએ આ બાળકને શોધી કાઢ્યો અને એનું નામ રામ બોલા રાખ્યું।
તેને તેઓ અયોધ્યા લઈ ગયા અને ત્યાં સંવત 1561 માઘ સુદ પાંચમને શુક્રવારે તેનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. શીખવાડ્યા વિના જ બાળક રામ બોલાએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું, જેને જોઈને સર્વ લોકો ચકિત થઈ ગયા. ત્યાર પછી નરહરિ સ્વામીએ વૈષ્ણવોના 5 સંસ્કાર કરીને રામ બોલાને રામ મંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને એને વિદ્યા અધ્યયન કરાવવા લાગ્યા. બાળક રામ બોલાની બુદ્ધિ ઘણી પ્રખર હતી. એકવાર ગુરુમુખથી જે સાંભળી લેતા હતા તે એમને કંઠસ્થ થઈ જતું હતું. કેટલાક દિવસો પછી ગુરુ શિષ્ય બંને સુકર ક્ષેત્ર પહોંચ્યા. ત્યાં શ્રી નરહરિજીએ તુલસીદાસને રામચરિત સંભળાવ્યું. કેટલાક દિવસ પછી તેઓ કાશી આવ્યા. કાશીમાં શેષ સનાતનજીની પાસે રહીને તુલસીદાસે 15 વર્ષ સુધી વેદાંગનું અધ્યયન કર્યું. અહીં એમની લોકવાસના કંઈક જાગૃત થઈ ઉઠી અને પોતાના વિદ્યાગુરુની આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમિમાં પાછા ફર્યા. ત્યાં આવીને તેમણે જોયું કે તેમનો પરિવાર આખો નષ્ટ થઈ ચૂક્યો છે. તેમણે વિધિપૂર્વક પોતાના પિતા આદિનું શ્રાદ્ધ કર્યું અને ત્યાં જ રહીને લોકોને ભગવાન રામની કથા સાંભળવા લાગ્યા. સંવત 1583 જેઠ સુદ 13 ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા સાથે તેમનો વિવાહ થયો અને તેઓ સુખપૂર્વક પોતાની નવવિવાહિતા વધુની સાથે રહેવા લાગ્યા. એકવાર તેમની પત્ની ભાઈની સાથે પોતાના પિયર ચાલી ગઈ. પાછળ તુલસીદાસ પણ ત્યાં જઈ પહોંચ્યા. તેમના પત્નીએ આથી તેમને ઘણા ધિક્કાર્યા અને કહ્યું કે મારા આ હાડ માંસના શરીરમાં જેટલી તમારી આસક્તિ છે એનાથી અડધીએ જો ભગવાનમાં હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત. તુલસીદાસજીને આ શબ્દ લાગી ગયા. તેઓ એક ક્ષણ પણ ન રોકાયા. તુરંત ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલીને તુલસીદાસજી પ્રયાગ આવ્યા. ત્યાં તેમણે ગૃહસ્થ વેશનો પરિત્યાગ કરીને સાધુ વેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા તેઓ કાશી પહોંચ્યા. માનસરોવરની પાસે તેમને કાગ ભુસુંડીજીના દર્શન થયા. કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યું જેણે તેમને હનુમાનજીનું ઠેકાણું બતાવ્યું. હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રી રઘુનાથજીના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાનજીએ કહ્યું, તમને ચિત્રકૂટમાં રઘુનાથજીના દર્શન થશે. આથી તુલસીદાસજી ચિત્રકૂટની તરફ ચાલી નીકળ્યા. ચિત્રકૂટ પહોંચીને રામઘાટ ઉપર તેમણે પોતાનું આસન જમાવ્યું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા. માર્ગમાં તેમને શ્રી રામના દર્શન થયા. તેમણે જોયું કે 2 ઘણા જ સુંદર રાજકુમાર ઘોડાઓ પર સવાર થઈને ધનુષ બાણ લઈને જઈ રહ્યા છે. તુલસીદાસજી એમને જોઈને મુગ્ધ થઈ ગયા, પરંતુ એમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાનજીએ આવીને એમને સઘળો ભેદ બતાવ્યો ત્યારે તે ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા. હનુમાનજીને તેમને સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળે ફરી દર્શન થશે. સંવત 1607ની મૌની અમાવસ્યા બુધવારના દિવસે એમની સામે ભગવાન શ્રીરામ પુનઃ પ્રકટ થયા. તેમણે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું, બાબા, અમને ચંદન આપો. હનુમાનજીએ વિચાર્યું, તેઓ આ વખતે પણ બ્રહ્મા ન રહી જાય, એટલે તેમણે પોપટનું રૂપ ધારણ કરીને આ દુહો કહ્યો. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘીસે તિલક દેત રઘુબીર. તુલસીદાસજીએ અદ્ભુત શોભાને નિહાળીને શરીરનું ભાન ભૂલી ગયા. ભગવાને પોતાના હાથેથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તકે લગાડ્યું અને અંતર્ધાન થઈ ગયા. સંવત 1628માં તેઓ હનુમાનજીની આજ્ઞાથી અયોધ્યા બાજુ ચાલી નીકળ્યા. તે દિવસોમાં પ્રયાગમાં માઘ મેળો હતો. ત્યાં થોડાક દિવસ માટે તેઓ રોકાઈ ગયા. પર્વના 6 દિવસ પછી એક વટવૃક્ષની નીચે એમને ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં એ સમયે તે જ કથા થઈ રહી હતી જે તેમણે સુકર ક્ષેત્રમાં પોતાના ગુરુ પાસેથી સાંભળી હતી. ત્યાંથી તેઓ કાશી ચાલ્યા આવ્યા અને ત્યાં પ્રહલાદ ઘાટ ઉપર
એક બ્રાહ્મણના ઘેર નિવાસ કર્યો. ત્યાં એમના અંતઃકરણમાં કવિત્વ શક્તિનું સ્ફુરણ થયું અને તેઓ સંસ્કૃતમાં પદ્ય રચના કરવા લાગ્યા. પરંતુ દિવસે તેઓ જેટલા પદ્ય રચતા, રાત્રિમાં તે સર્વલુપ્ત થઈ જતા હતા. આ ઘટના રોજ ઘટતી. 8મા દિવસે તુલસીદાસજીને સ્વપ્ન આવ્યું. ભગવાન શંકરે એમને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં કાવ્ય રચના કરો. તુલસીદાસજીની ઊંઘ ઉડી ગઈ. તેઓ ઉઠીને બેઠા થઈ ગયા. એ જ સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે પ્રગટ થયા. તુલસીદાસજીએ એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શિવજીએ કહ્યું, તમે અયોધ્યામાં જઈને રહો અને હિન્દીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતા સામવેદ સમાન ફળવતી બનશે. આટલું કહીને ગૌરીશંકર અંતર્ધાન થઈ ગયા. તુલસીદાસજી તેમની આજ્ઞા શિરોધાર્ય કરીને કાશીથી અયોધ્યા ચાલ્યા આવ્યા. સંવત 1631નો પ્રારંભ થયો. તે વર્ષે રામનવમીના દિવસે લગભગ એવો જ યોગ હતો જેવો ત્રેતા યુગમાં રામ જન્મના દિવસે હતો. એ દિવસે પ્રાતઃકાળે શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસની રચના પ્રારંભ કરી. 2 વર્ષ 7 મહિના 26 દિવસમાં ગ્રંથની સમાપ્તિ થઈ. સંવત 1633ના માર્ગશીર્ષ સુદ પક્ષમાં રામ વિવાહના દિવસે 7 કાંડ પૂર્ણ થઈ ગયા. તે પછી ભગવાનની આજ્ઞાથી તુલસીદાસજી કાશી ચાલ્યા આવ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાને શ્રી રામચરિતમાનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રી વિશ્વનાથજીના મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેની ઉપર લખેલું મળ્યું કે સત્યમ શિવમ સુંદરમ અને નીચે ભગવાન શંકરની સહી હતી. તે સમયે ઉપસ્થિત લોકોએ સત્યમ શિવમ સુંદરમનો અવાજ પણ કાનેથી સાંભળ્યો. અહીં પંડિતોએ જ્યારે આ વાત સાંભળી તો તેમના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ પક્ષ બાંધીને તુલસીદાસજીની નિંદા કરવા લાગ્યા અને એ પુસ્તકને પણ નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે પુસ્તક ચોરવા માટે 2 ચોર મોકલ્યા. ચોરોએ જઈને જોયું કે તુલસીદાસજીની કુટિયાની આજુબાજુ 2 વીર ધનુષ્માન લઈને પહેરો ભરી રહ્યા છે. તે ઘણા જ સુંદર, શ્યામ અને ગૌરવર્ણના હતા. તેમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. તેમણે એ જ સમયેથી ચોરી કરવાનું છોડી દીધું અને ભજનમાં લાગી ગયા. તુલસીદાસજીએ પોતાના માટે ભગવાનને કષ્ટ થયું જાણીને કુટીરનો સમસ્ત સામાન લૂંટાવી દીધો. પુસ્તક પોતાના મિત્ર ટોડરમલને ત્યાં મૂકી દીધું અને પછી તેમણે બીજી એક પ્રત લખી. તેના જ આધારે બીજી પ્રત લિપિઓ તૈયાર થવા માંડી. પુસ્તકનો પ્રચાર દિનોદિન વધવા માંડ્યો. અહીં પંડિતોએ બીજો કોઈ ઉપાય ન જોઈને શ્રી મધુસૂદન સરસ્વતીજીને તે પુસ્તક જોવાની પ્રેરણા કરી. શ્રી મધુસૂદન સરસ્વતીજીએ તેને જોઈને ઘણી પ્રસન્નતા પ્રકટ કરી અને એના ઉપર આ સંમતિ લખી દીધી. આ કાશીરૂપી આનંદવનમાં તુલસીદાસ હરતો ફરતો તુલસીનો છોડ છે. તેની કવિતારૂપી માંજર ઘણી જ સુંદર છે, જેની પર શ્રી રામરૂપી ભ્રમર સદાય મંડરાતો રહે છે. પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો. ત્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય બીજો વિચારાયો. ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઉપર વેદ, તેમની નીચે શાસ્ત્ર, શાસ્ત્રોની નીચે પુરાણ અને સૌથી નીચે રામચરિતમાનસ રખાવી દીધું. મંદિર બંધ કરી દેવામાં આવ્યું. પ્રાતઃકાળે જ્યારે મંદિર ખોલવામાં આવ્યું તો લોકોએ જોયું કે શ્રી રામચરિતમાનસ વેદોની ઉપર રાખેલું છે. હવે તો પંડિત લોકો ઘણા લજ્જિત થયા. તેમણે તુલસીદાસજીની ક્ષમા માંગી અને ભક્તિ સાથે એમનું ચરણોદક લીધું. તુલસીદાસજી હવે 80 ઘાટ ઉપર રહેવા લાગ્યા. રાત્રે એક દિવસ કળિયુગ મૂર્તરૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યો અને એમને ત્રાસ આપવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું. હનુમાનજીએ એમની વિનયના પદ પર રચવાનું કહ્યું. એટલે ગોસ્વામીજીએ વિનય પત્રિકા લખી અને ભગવાનના ચરણોમાં એને સમર્પિત કરી દીધી. શ્રી રામે એની પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા. સંવત 1680 શ્રાવણ વદ તૃતીયાના શનિવારે 80 ઘાટ ઉપર ગોસ્વામીજીએ રામ રામ કહેતા પોતાના દેહનો પરિત્યાગ કર્યો. જય શ્રી રામ.